નાસિરનગર ડિમોલિશનનો સમગ્ર મામલો સામે આવ્યો। કતારગામના એમએલએ વિનુ મોરડિયાએ સવાલ પણ અહીં ઉઠાવ્યા છે। કોર્પોરેશનના અધિકારીની હાજરી સામે સવાલ ઉઠાવ્યા। રોડ ડેવલપમેન્ટ વિભાગના સુજલ પ્રજાપતિ હાજર હતા। જો મનપાએ ડિમોલિશન નથી કર્યું તો અધિકારી કેમ હાજર રહ્યા? તો આખરે ડિમોલિશનના દાનવ કોણ? સુરતની આ સમગ્ર ઘટના છે કે જ્યાં કતારગામના એમએલએ વિનુ મોરડિયાએ હવે સવાલ ઉઠાવ્યા છે। નાસિરનગર ડિમોલિશનનો સમગ્ર મામલો એમએલએ દ્વારા સવાલની કામગીરી કરવામાં આવી। કોર્પોરેશનના અધિકારીની હાજરી સામે સવાલ ઉઠાવ્યા। રોડ ડેવલપમેન્ટ વિભાગના સુજલ પ્રજાપતિ પણ અત્રે હાજર હતા। જો મનપાએ ડિમોલિશન નથી કર્યું તો અધિકારીઓ કેમ હાજર રહ્યા? સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયા છે। ચેતન, જે રીતે સતત ડિમોલિશનનો આ મામલો સુરતથી સામે આવ્યો, નાસિરનગરના ડિમોલિશન મામલે હવે એમએલએ ખુદ મેદાનમાં આવ્યા છે, તેમના દ્વારા પણ સવાલો કરવામાં આવ્યા। શું વધુ વિગતો? જી બિલકુલથી નાસિરનગરમાં જે રીતે 100થી વધુ મકાનોના ડિમોલિશન થયા છે, ત્યારબાદ એક બાદ એક નવા જે ઘટસ્ફોટ છે તે થઈ રહ્યા છે। ખાસ કરીને આરડીડી વિભાગના સુજલ પ્રજાપતિ જે છે તે ડિમોલિશન દરમિયાન ત્યાં હાજર હતા। તેમની જે કામગીરી છે તે રોડ બનાવવાની હોય છે। ડિમોલિશન પહેલા જે સુજલ પ્રજાપતિ ત્યાં કઈ રીતે પહોંચ્યા એક સવાલ છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું છે કે આ ડિમોલિશન એસએમસીએ નથી કર્યું, તો સુજલ પ્રજાપતિ ત્યાં શું કરી રહ્યા હતા તેવા અનેક સવાલો હાલ ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। આપણી સાથે વિનુભાઈ મોરડિયા જોડાયા છે। વિનુભાઈ, જે આરડીડી વિભાગના અધિકારી છે તે ત્યાં હાજર હતા, શું કહેશો? એ તમારા મીડિયા દ્વારા જ મને બતાવવામાં આવ્યું, મીડિયાની અંદર ક્લિપમાં જ મને બતાવવામાં આવ્યું કે આ વ્યક્તિ, આ અધિકારી જે રામજીવાલા કહેતો કે અમે નથી કર્યું, અમે ત્યાં નથી ગયા, તો એના જ પિક્ચરો તમારા આ પત્રકાર મીડિયા જે છે એના દ્વારા જ મને બતાવવામાં આવ્યા કે આ લોકો ત્યાં હતા। તો એ સ્પષ્ટ થાય છે કે આ લોકો વ્યક્તિગત રીતે કોઈ પણ બિલ્ડરની સોપારી લઈને ગયા હોય એવું લાગે છે। કાલ જે પ્રકારે જમીન માલિકે જે વિડીયો વાયરલ કર્યો છે કે અમારી જમીન અમારી પાસે કોઈ આવતું નહોતું, તો એનો મતલબ એવો થાય કે અત્યારે કહ્યું છે એ બરાબર કર્યું છે, તમે શું કામ બધા કાંઈ કરો છો? જે કોઈ પોલિટિકલ એણે જે આક્ષેપો કર્યા છે કે કોઈ રોટલા શેકવા, આમાં કોના રોટલા શેકવા, કોને લાકડા નાખે છે અને કોણે કરાવ્યું, હવે એ સ્પષ્ટ થાય છે કે બિલ્ડરે કરાવ્યું એવું જણાય છે। કારણ કે જે પ્રકારે આક્ષેપ થયા છે સિનિયર સિટીઝનના નામે, એ ખરેખર કરાવવામાં આવ્યા છે અને જ્યારે પગ નીચે રેલો આવ્યો છે ત્યારે આ બધું થાય છે। મારી તો ફક્ત એટલું છે કે જે કોઈ સ્પષ્ટતા કેમ નથી કરતું, તંત્રથી મારીને કોઈ સ્પષ્ટતા કરે નહીં, અથવા તો કોઈને ખબર હોય તો એ કહી દે આવીને કે આણે કર્યું આણે કર્યું। મારી વાત તો એટલી ફક્ત છે કે ડિમોલેશન થયું છે તો કોણે કર્યું? તો હાજર અધિકારીઓ છે એના માર્ગદર્શનમાં થયું એવું સ્પષ્ટ દેખાય છે, છતાં પણ એની સામે ગુનો કેમ દાખલ કરતા નથી? એની સામે કાર્યવાહી કેમ કરતા નથી? અને જે પ્રકારે કમિટી નિમણૂક કરી છે એ કમિટી કોર્પોરેશનના અધિકારીઓ સાથે એના સાથીદારો અધિકારીઓ છે એની કમિટી છે। હું નથી માનતો કે આ કમિટી એની સ્પષ્ટ એનો અભિપ્રાય રાખી શકે। એની સાથી કર્મચારીઓ અરે કઈ રીતે આ તપાસ? આની તો ઉચ્ચ કક્ષાની રિટાયર્ડ જજની નિમણૂક થઈને એની તપાસ થવી જોઈએ, તો આનું સ્પષ્ટ બહાર આવે। પરંતુ લોકલ જે આખી ડિમોલેશનની જે જવાબદારી છે એ આમાં કાંઈ મને આ કમિટીની ક્ષમતા ઉપર મને પણ સંતોષ નથી જણાતો। વૃદ્ધનું એક નિવેદન છે કે સુરત મહાનગરપાલિકા જો ડિમોલિશન કરે તો શું વાંધો? એટલે એક વાત તો સ્પષ્ટ છે કે સુરત મહાનગરપાલિકાએ જ કરી। એ જ શંકાને વધારે મજબૂત કરે છે કે આ બિલ્ડરે કરાવ્યું। જે જમીન માલિક છે પોતે કહે છે કે કોર્પોરેશન કરે તો શું વાંધો? એટલે કોર્પોરેશને કર્યું છે એવું એનું કહેવું છે કે એણે કોર્પોરેશન પાસે કાંઈ પણ મેલા ઝૂંપડામાં કરાવ્યું છે એવું આને આ ઉપરથી સાબિત થાય છે। બીજું કે વ્યક્તિઓ એમાં દબાણ કરીને રહ્યા હતા, વર્ષોથી રહ્યા હતા। આટલા વર્ષ સુધી એમણે કીધું કોઈ પૂછવા આવ્યું નહોતું, તો 40 વર્ષ સુધી તમે અંદર એન્ટ્રી થયા, લોકો રહેવા આવ્યા, તે એની રીતે જ રહેવા આવ્યા હતા, કોઈ ખરીદીને રહેવા નહોતા આવ્યા। પરંતુ ત્યાં સુધી તમે શું કર્યું? આજે તમે સિનિયર સિટીઝન છો ત્યારે તમારી ઉંમર બહુ નાની હશે, પરંતુ હું આમાં પડવા નહોતો માગતો। પણ હવે જ્યારે એમણે એલિગેશન જ કર્યું છે કે કોઈ રાજકીય રીતે કરે છે, તો તમે કાંઈક કાંઈક લાભ લેવા માટે, કોઈ પણ લાભ લેવા માટે આ કાર્ય કૃત્ય કરવામાં આવ્યું એવું નિવેદન ઉપરથી થાય છે। અને જે આના મેળા પીપળામાં જે બિલ્ડરો, અન્ય અત્યારે જે ડેવલપરો છે
એ લોકો દ્વારા આ કરાવવામાં આવ્યું હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. સર, છેલ્લો સવાલ, ખાસ કરીને વૃદ્ધાના ઘરે આખી રાત ઘનશ્યામ લાખાણી અને શૈલેષ લાખાણીની ગાડી બંને હાજર હતી. એક ગાડી પર તો એમએલએનું બોર્ડ હતું, શું કહેશો? એ અત્યારે તમે મને જ્યારે જાણ કરો છો ત્યારે મને ખબર પડે છે. તો એ દેખાઈ આવે છે કે કોણ આમાં કરી રહ્યું છે. જે બિલ્ડરો છે અત્યાર સુધી બાંધકામ જે કર્યું વગર પ્લાન મંજૂરી કર્યું છે, તો એ કોની કૃપાથી કર્યું અને કોની લાગવગથી કર્યું? અને જે નિવેદનો અપાવર આવે છે એ જરાક એના મોઢામાં આઈનામાં ઝાંખે. તમારે જ્યાંથી કરાવવું હોય ત્યાંથી કરે. તમે જે જૂઠું કર્યું છે એ હવે વધારે સાબિત થશે. તમે જે પ્રકારના પ્રયાસો ચોર કોટવાલને દાટે એ પ્રકારના જે પ્રયાસો ચાલુ થયા છે ને એ તમારા જ પગમાં વાગવાના છે. સર, એસઓજીની ટીમ પણ લાગી છે આખો મામલો રફે દફે કરવામાં. એ સ્પષ્ટ દેખાય છે કે ગઈકાલે જે પ્રકારે ગોતાલાવાડી ટેનામેન્ટના રીડેવલપમેન્ટમાં જે બિલ્ડિંગ બન્યું છે ત્યાં એસસી સમાજના હિન્દુ ભાઈઓ રહે છે. એને ત્યાં ફરી એને ત્યાં આ ખસેડવામાં જે આવી છે રાતો દિવસે જે ઝૂંપડપટ્ટી એને ત્યાં ડેવલપ કરવા, એને ત્યાં રેસિડન્ટ કરવા માટે સોંપવા માટે કોર્પોરેશનના સ્ટાફના દ્વારા કાંઈક હિલચાલ થઈને સાફ સફાઈ કરવા ગયા હતા અને એના કારણે ત્યાંના રહીશો મોરચો લઈને કાલ કોર્પોરેશન ગયા હતા. એ મેં કાલ સાંજે મીડિયામાં જોયું અને પછી મેં તપાસ કરી તો મને ખબર પડી કે આ લોકોને વિસ્થાપિતોને કોર્પોરેશનના બિલ્ડિંગમાં કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તો આ કોણ, આની પાછળનું ષડયંત્ર કોણ રચે છે એ સ્પષ્ટ થવું પડે. ભાગવાનું બંધ કરો અને જે હોય એ તમે સામે આવો. સર, પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેટલું યોગ્ય આમાં? કોઈ પણનું ઇન્વોલ્વમેન્ટ યોગ્ય નથી. તમે જે કાંઈ કરો તમે લીગલ કરો. પ્રાઇવેટ જગ્યામાં કરો તોય લીગલ કરો અને કોર્પોરેશન જગ્યામાં માલિકી કોની છે, માલિકી આપી છે. હજી તો આની અંદર હજી એવા પણ સમાચાર મળે છે કે આ જગ્યા કોર્પોરેશનને આપવા માટે ઘણા ટાઈમ પહેલાં કદાચ પત્રો લખાયો એવું પણ છે. પરંતુ હું હવે આમાં અંદર તપાસ કરવાનો છું અને હું માંગણી પણ કરું છું કે આની સામે રિટાયર્ડ જજની તપાસ કમિટી બને અને જે કાંઈ આમાં જે લોકો આમાં સંકળાયેલા છે, જે બિલ્ડરો આમાં સંકળાયેલા છે, એ લોકો આડકતરી રીતે મને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. પણ જે જૂઠું કર્યું છે એ તમારે બહાર આવવું પડશે અને હું હવે આ કરાવડાવીશ. આપને કઈ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? જે આ વિડીયો કરીને મારી સામે જે આડકતરી રીતે જે પ્રયાસ કરવામાં આવે છે કે કોના રોટલા શેકવા, રાજકીય રોટલા શેકવા છે, તો આખું ગામ જાણે છે, મીડિયા બધું જાણે છે અને જે કરાવવાવાળા છે એ પણ જાણે છે કે આ ખોટું કર્યું છે. ખોટા ઉપર પાછો બીજો ડામ કરવા માટે જઈ રહ્યા છે. તમે અહીંથી ઊભા રહી જાઓ. તમે જેટલું ખોટું કર્યું છે એનાથી ઊભા રહી જાઓ અને જે લોકો તપાસ કર્યા છે એને દબાવવાનો પ્રયાસ નહીં કરો. તો ધારાસભ્ય વિનુભાઈ મોઢવાડિયાનો આક્ષેપ છે કે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે રીતે વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે મામલો છે તે મામલામાં ધારાસભ્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આખી જે મેટર છે તેને રફે દફે કરવાનો અહીં જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો સુરતમાં આ ડિમોલિશનનો મુદ્દો સૌથી ચર્ચાસ્પદ આ મુદ્દો છે, કેમ કે ભૂતિયા ડિમોલિશન મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ મનપા અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે અત્યાર સુધી મીડિયા અને સોશિયલ મીડિયા સામે આવેલા દ્રશ્યો સ્પષ્ટપણે શંકા ઊભી કરે છે અને અધિકારીઓની ભૂમિકા લઈને અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે.